એક ગધેડાને ક્યાંક મરેલો સિંહ મળી ગયો. બહુ દિવસથી મરેલો હશે તો એની ખાલ સાવ નીકળી આવી હતી એકદમ. ગધેડાને તો મોજ આવી ગઈ. ગધેડાએ એની ખાલ ઉડી લીધી પોતાના પર ને ચાલી નીકળ્યો. તો દૂરથી જે લોકો જુએ એમને એમ જ દેખાય કે સિંહ ચાલ્યો આવે છે. તો એ લોકો એને દૂર દૂરથી જોઈ રહ્યા છે. અરે સિંહ આવે છે, દૂર થઈ જાઓ, દૂર, હજી દૂર થઈ જાઓ. ને જેટલા દૂર થઈ જાય એટલું વધુ લાગે કે સિંહ જ છે. તો એ જઈને ત્યાં ઘાસ ચરવા લાગ્યો. ખેતરોમાં ને બહુ દૂર હતા. ઘાસ ઊંચી હતી તો લોકોને લાગ્યું ઘાસમાં કોઈ જનાવર હશે એને ખાતો હશે. તો ત્યાં પણ એ કોઈ રીતે બચી ગયો. પણ ઘાસ એવી મસ્ત એને ખાધી કે આજે કોઈ ટોકનાર પણ નથી એને. લોકો દૂર ઊભા છે, કોઈ લાકડી નથી મારતું. એવી એની મોજ આવી કે એને આ આકાશ તરફ મોઢું કર્યું ને ઢેંચું. નાનું મોટું ઢેંચું પણ નહીં, એવું ઢેંચું કે 10 ગામ સુધી સંભળાય એવું ઢેંચું. બહુ માર્યો બિચારાને ભયાનક રીતે. કેમ? ગધેડાએ સિંહની ખાલ ઉડી હોય છતાં પણ કરશે તો ઢેંચું જ ને. ગધેડો ગધેડો બનીને ફરતો હોય તો બની શકે, છતાં પણ તેને કોઈ કંઈ ના બોલે. પણ ગધેડો સિંહ બનીને ફરતો હતો. હવે જો પકડાઈ જશે તો બહુ ફટકારાશે.